સમાચારોમાં હવે વાત કરીશું રેલવે ટિકિટથી જીવન વીમો વિશે। તમે રેલવેમાં મુસાફરી તો કરતા જ હશો, જેના માટે તમે ઓનલાઈન કે પછી ઓફલાઈન ટિકિટ પણ બુક કરાવતા હશો, પણ શું તમે ક્યારે એ જાણવાની તસદી લીધી છે કે આ ટિકિટના ચાર્જ કરતાં પણ અમુક વધારાનો જે ચાર્જ લેવામાં આવે છે તે કેમ લેવામાં આવે છે? આ બધા સવાલ અમે તમને એટલા માટે પૂછી રહ્યા છીએ કારણ કે તમે ખરીદેલી ઓનલાઈન ટિકિટમાં અમુક એવી રકમ હોય છે જે તમારા ફાયદા માટે હોય છે, પણ તમે તે જો તો જતા કરો છો કે અથવા તો પછી તે માટેની જાણકારી તમારી પાસે છે જ નહીં। તો ચાલો અમે તમને આજે બતાવીશું કે આ વધારાનો ચાર્જ શું છે, તે કેમ વસૂલવામાં આવે છે અને તમને મળતા કયા હકો જતા કરી નાખો છો। ભારતીય રેલવે વિભાગ તરફથી ઓફલાઈન અને ઓનલાઈન એમ બંને પ્રકારે પ્રવાસ માટે રિઝર્વેશન કરવાની જોગવાઈ રાખવામાં આવી છે। રેલ મંત્રાલય ભારત સરકાર તરફથી આરટીઆઈના જવાબમાં જાણવા મળ્યું છે કે આઈઆરસીટીસી એટલે કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશને ઓનલાઈન રિઝર્વેશન દ્વારા પ્રવાસીઓને રિઝર્વેશન સંબંધિત સેવાઓ પૂરી પાડવા એમઓયુ કરી કામગીરી સોંપવામાં આવી છે। આઈઆરસીટીસી તરફથી ઓનલાઈન રિઝર્વેશન કરતી વખતે પ્રતિ યાત્રી પ્રતિ ટ્રીપ 35 પૈસા વીમા પ્રીમિયમ પેટે ટિકિટની કિંમતમાં જોડીને વસૂલવામાં આવે છે, એટલે કે ટિકિટની ચૂકવેલી કુલ કિંમતમાં 35 પૈસા લેખે વીમા પ્રીમિયમનો સમાવેશ કરવામાં આવે છે, જેની સામે રેલવે અકસ્માત થાય તેવા સંજોગોમાં ટિકિટ ધારક પ્રવાસી અથવા વારસદારને અકસ્માત સમયે પ્રવાસીને થયેલ નુકસાન, ઈજા કે મૃત્યુને ધ્યાનમાં લઈને વધુમાં વધુ રૂપિયા 10 લાખ સુધીનો વીમા લાભ ચૂકવવામાં આવે છે। પરંતુ રેલવે પ્લેટફોર્મ પરથી ઓફલાઈન ટિકિટ બુક કરાવનારને આ લાભ મળતો નથી। તમે ઓનલાઈન બુકિંગ કરો તો ત્યાં તમને 10 લાખનું પ્રીમિયમ મળે એ બી વીમા લાભ મળવાનું શક્યતા છે, પણ આમાં શું છે કે તમે ઓનલાઈન ટિકિટ બુકિંગ કરો અને તમારી સાથે અકસ્માત થાય તો જ તમને આ લાભ મળે, પણ તમે ઓફલાઈન ટિકિટ બુક કરો તો અકસ્માત થાય તો તમને આ લાભ ના મળી શકે, આ બી કન્ડિશન છે। અને આ જો રકમ છે આ 10 લાખ સુધી એનું લાભ મળવાની રકમ છે, વીમો મળે। તો આમાં શું છે કે ગ્રાહકને ભેદભાવ થાય, રેલવે દ્વારા આવી ભેદભાવદાયક ડિસિઝન આ બહુ દર્દનાયક છે, તો ગ્રાહકોને જાગૃત થવાની જરૂર છે અને જે ગ્રાહક ઓફલાઈન ટિકિટ બુકિંગ કરે છે કાઉન્ટરમાંથી એ ઓનલાઈન ટિકિટ બુકિંગ કરે તો એની સુરક્ષા જાળવી રહે। આરટીઆઈમાં વધુ મહત્વની બાબત એ પણ સામે આવી છે કે આઈઆરસીટીસી તરફથી મેસર્સ એસબીઆઈ જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તથા લિબર્ટી જનરલ ઇન્સ્યોરન્સ લિમિટેડ સાથે યાત્રીઓને વીમા લાભ પૂરા પાડવા અંગે સમજૂતી થયેલી છે। રેલવે યાત્રીઓને રેલવે અકસ્માતના સંજોગોમાં વીમા લાભ ચૂકવવા બંને વીમા કંપનીઓ જવાબદાર રહેશે। ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ ખરીદનાર યાત્રીઓએ કોઈ કાનૂની તકલીફ ઊભી ન થાય તે હેતુથી વારસદારનું પણ નામ દર્શાવવું જરૂરી છે। રેલવે દ્વારા પ્રવાસ કરનાર યાત્રીઓને ઓનલાઈન રિઝર્વેશન ટિકિટ ખરીદવી હિતાવહ રહેશે, કારણ કે રેલવે સ્ટેશન ઉપરના રિઝર્વેશન કાઉન્ટર ઉપરથી ઓફલાઈન રિઝર્વેશન ટિકિટ લેનાર યાત્રી પ્રવાસીઓને રેલવે અકસ્માતના સંજોગોમાં 10 લાખ સુધીના વીમા લાભની જોગવાઈઓ મુજબ કોઈ લાભ ન મળતો હોવાનું સામે આવ્યું છે। જોઈ પણ ગ્રાહક હોય છે એ ગવર્મેન્ટ ડિક્લેર કરે એ અમાઉન્ટ તો મળે જ એને, અને બીમા સાથે જાય તો બીમાની ક્લેમ રખે તો એમાં પણ એને લાખ સુધી એનો
ફાયદો થાય છે. પણ એ 10 લાખ સુધી એનો ફાયદો થાય છે. પણ વીમા કંપની પાસે કોઈ ગ્રાહક જતા નથી અને એમાં કોઈ અભી ક્લેમ કરેલ છે, અભી કોઈ અમારી પાસે માહિતી પણ નથી. તો એમાંથી શું કે ઇન્સ્યોરન્સ કંપની જો છે એ બહુ ફાયદામાં છે અને જો લાભ મળવા પાત્ર જો ગ્રાહક છે એ નુકસાનીમાં જાય છે. બીજી મહત્વની બાબત એ પણ સામે આવી છે કે ગ્રાહકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવે તો તેમને વીમા કવચનો લાભ મળે છે, પરંતુ અકસ્માત સમયે લોકો વીમા કંપની પાસે તે ક્લેમ નથી કરતા. મોટાભાગના પ્રવાસીઓને ખ્યાલ જ નથી હોતો કે તેમને સરકાર તરફથી જે રાહત જાહેર કરવામાં આવે છે તે ઉપરાંત વીમાનો પણ લાભ અલગથી મળતો હોય છે. તેથી ઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ પ્રીમિયમના નામે કમાણી કરે છે અને ગ્રાહકોને ચૂકવણીમાં છેતરપિંડી થઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. કેમેરામેન કુમાર પરમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.